જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવો સુધી. મિત્રો, કદાચ આપણને સમયની કિંમત ના હોઈ શકે, પરંતુ એક વર્ષની કિંમત ફેલ થયેલા સ્ટુડન્ટને પૂછો, એક મહિનાની કિંમત એક બેરોજગારને પૂછો, અને એક મિનિટની કિંમત ટ્રેન મિસ થનારને પૂછો. કદાચ આપણે આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે આ લોકનું ખૂબ જ સરસ પ્લાનિંગ કરી શકતા હોઈશું, પરંતુ આપણા જીવનમાં કઈ મિનિટે અને કઈ સેકન્ડે શું થશે એ આપણે જોઈ શકતા નથી. જો આપણે ભગવાન ધારક સંતના વચને અને એક સારા મિત્રના સંગે જીવીએ તો આપણી એક એક મિનિટ અને એક એક સેકન્ડ પ્રભુમય બને, અને પ્રભુ આપણી રક્ષા કરવા માટે બંધાય છે. જીવનમાં જો યોગીજી મહારાજ જેવા મા સમાન સંત અને પ્રભુદાસભાઈ જેવા સુરવીર મિત્ર હોય તો અલ્હાબાદની ગટર જેમ ગંગામાં જઈને પવિત્ર થઈ જાય છે, એમ આપણા ખરાબ દોષ સ્વભાવ ક્યારે શુદ્ધ થઈ જશે એ આપણને ખબર નહીં પડે. પ્રભુદાસભાઈ એટલે કે આપણા ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ. એક યુવકના જીવનમાં પ્રભુધારક સંત અને એક સાચા મિત્રે ભાગ ભજવ્યો. ચાલો આપણે નિહાળીએ. ગુરુ, બધાયને સરસ ઊંઘ આવી ને? હા બાપા. હા, શાસ્ત્રીજી મહારાજ ખૂબ સમર્થ છે. આપણી તો નિરંતર રક્ષામાં છે. એમનું ગમતું કરી લેવું હો. શાસ્ત્રીજી મહારાજનું જ દારૂ બધે થાય છે. એ પુરુષે આપણું કાંડું પકડ્યું એટલે આપણે ધન્ય થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે તો આ જીવને ઉપાસના આપી, એટલે આ જીવ ઉપર બહુ જ મોટું ઋણ છે. એ આપણાથી ક્યારેય ન ચૂકી શકાય. મંદિરે તમે બધા રાત રોકાઈ જાજો હો. તમારા ઘરેથી કપડાં લેતા હો. પ્રભુદા તમને ઓઢવાનું અને બીજા કપડાં આપશે. બપોરે આવજો બધા જમવા. તમને બધાને જમાડવો છે ગુરુ. હો. હા બાપા. જય સ્વામિનારાયણ પ્રભુદાસ. જય સ્વામિનારાયણ. બાપા તો રાત રોકાવાનું કહે છે, પણ મારે તો રાતે સૌરાષ્ટ્ર મેલમાં જવાનું છે. મારે કાલ સવારે ઇન્ટરવ્યૂ છે. તમે બાપાને કહી દેજો. હા, હું બાપાને કહી દઈશ. બાપા બધાને જમાડવાના છે, તો તમે બધા બપોરે જમવા આવી જજો. એક બાજુ નવી મળનારી જોબ છે અને બીજી બાજુ યોગીજી મહારાજની આજ્ઞા છે. ગંગા સમાન બાપાની આજ્ઞાના પ્રવાહમાં ડૂબકી મારી લેવી જોઈએ કે પછી મન બુદ્ધિના ખાબોચિયામાં રાચવું જોઈએ? એવો જ વિચાર અત્યારે રમેશને આવે છે. બાપા બધા યુવકોને પ્રેમથી જમાડે છે. જમો ગુરુ, જમો. ભૂખ્યા થયા હશો. પેટ ભરીને જમજો. લ્યો ગુરુ, આ લાડુ લ્યો. પેટ ભરીને લાડુ જમજો. હો. અરે ના ના બાપા, એક લાડુ બહુ થઈ ગયો. અરે ગુરુ, હમણાં તો તમારાથી જમાશે, પણ 3 વાગે પાછા ભૂખ્યા ન થતા અને પાછા માંગવા ન આવતા. સોમાનો પ્રેમ પણ જેને પ્રેમ આગળ વમણો લાગે, એવા યોગીજી મહારાજે આજે યુવકોને બહુ પ્રેમથી જમાડ્યા. અને બીજી બાજુ પ્રભુદાસભાઈ બધાની સુવાની તૈયારી કરી દીધી, અને જે મિત્રને ઇન્ટરવ્યુ માટે જવાનું હતું એને ઘોડાગાડી સુધી મૂકવા પણ ગયા.
1950ના દશકામાં જ્યારે એક યુવક બીઈ ગોલ્ડ મેડાલિસ્ટ થયો હોય અને ઉપરથી ઇન્ટરવ્યૂ આવ્યું હોય તો સ્વાભાવિક છે કે ઇન્ટરવ્યૂ આપવાનો ઉમંગ અલગ જ હોય. બાપા દેખતા પુરુષ છે. બાપાનો પ્રેમ એ મહાસાગર જેવો છે, જે અંશ જેટલો પણ ઓછો થતો નથી. આપણા જેવા જીવ તરફ એમની દ્રષ્ટિ થઈ જાય એ જ આ જીવ માટે કરુણા કહેવાય. જેની દ્રષ્ટિ માત્રથી આપણા સ્વભાવ ટળી જાય એ પુરુષ આપણા માટે ગરજ રાખે છે અને આપણી યાત્રા પ્રભુ તરફ કેવી રીતે ચાલે એનું પળે પળે ધ્યાન રાખે છે. આ તારો થેલો, ઇન્ટરવ્યૂ માટેના બધા કાગળિયા એમાં જ છે. થેપલા અને નાસ્તો પણ રાખ્યો છે. ભૂખ લાગે એટલે જમી લેજે. હા, મારા જય સ્વામિનારાયણ કહેજો બાપાને. પ્રભુદા, બાપા તમને યાદ કરે છે. લે ગુરુ આવી ગયા કે દુની રાહ જોઉં છું. મારા પગ દાબો પ્રભુદા. પ્રભુદા, તમારા મિત્રો ક્યાં? બાપા એમને કાલે જ ઇન્ટરવ્યૂ છે. એ તો નીકળી ગયા છે સ્ટેશન જવા માટે. હમણાં જ ઘોડાગાડી નીકળી છે. અરે ગુરુ, બોલાવો, તમારા મિત્રને ઊભો રાખો, જાઓ. રમેશ, એ રમેશ. અરે પ્રભુદાસ, તમે ફરીથી કેમ આવ્યા? શું થયું છે? ચાલો, બાપા તમને પાછા બોલાવે છે. અરે પ્રભુદાસ, તને ખબર છે ને મારે કાલે ઇન્ટરવ્યૂ છે અને મારે ત્યાં પહોંચવા માટે ટ્રેન પકડવી જ પડશે. મારે હમણાં જ જવું પડશે. જો રમેશ, તમને ખબર જ છે ને બાપા કેવા પુરુષ છે. કોઈ માનવીની આગળ આપણે આપણી વાત મૂકી શકીએ, પણ પ્રભુધારક સંત આગળ આપણી વાત ના મુકાય. એ કહે એ જ કરવું શ્રેષ્ઠ છે. અરે પણ જોબ ફરી ક્યાંથી મળશે? એક ઇન્ટરવ્યૂ માંડ આવ્યું છે. બાપા તો દેખતા પુરુષ છે. બાપા આપણું ક્યારેય અહિત ના કરે. ઇન્ટરવ્યૂ તો ફરી આવશે, પણ બાપાની આજ્ઞા પાળવાની તક ફરી નહીં મળે. સારું, ત્યારે પ્રભુદાસ તમે કહો છો એટલે બાપાને ફરી મળી આવો. લ્યો, તમે આવી ગયા? તમે મને બોલાવ્યો? કોઈ સેવા છે? ગુરુ લ્યો, પગ દબાવો, હાલો. પણ બાપા, મારે કાલે ઇન્ટરવ્યૂ છે, મારે જવું જ પડશે. ગુરુ જોરથી પગ દાબો. જવું જ પડશે બાપા, મારે જવું જ પડશે. ગુરુ લ્યો, કેળ દબાવો. અહીંયા આવી જાઓ, હાલો. બાપા, મારે સૌરાષ્ટ્ર મેલ હમણાં પકડવી પડશે. મારું ઇન્ટરવ્યૂ જતો રહેશે. ગુરુ, ઇન્ટરવ્યુ ભલે જતું રહે, પણ તમે ન જતા રહો ને એનું અમારે ધ્યાન રાખવું પડે. હાલો, હજુ થોડી કેર દબાઈ આપો.
સરસ કેર દબાવ્યો ગુરુ. હાલો હાલો, હવે જઈને હોઈ જાઓ. કાલ સવારે મંગળા આરતીમાં મળશું. મને તો ઊંઘ જ નથી આવતી. મારું તો ઇન્ટરવ્યૂ જતું રહ્યું. અરે ભાઈ, સૂઈ જા અને અમને પણ સૂવા દે. રાતના 1 વાગે શું આટા ફેરા કરે છે? મારે હવે જોબનું શું થશે? ટ્રેન હતી તો જતું રહેવાય ને. હવે કશું ના થાય. સૂઈ જા, સૂઈ જા. મારે પ્રભુદાસને મળવું જ પડશે. હવે તો મળવું જ પડશે. તું સૂઈ જા. હા, એ બરાબર. તું એને મળતો આવ. પ્રભુદાસ, મને તો ઊંઘ જ નથી આવતી. મારો તો ઇન્ટરવ્યૂ જતું રહ્યું. હવે તમે સૂઈ જાઓ. આપણે સ્થૂળ આંખોથી જોઈએ છીએ, પણ બાપા તો દિવ્ય પુરુષ છે. એ દેખતા પુરુષ છે. બાપા ક્યારેય આપણું અહિત ના કરે. બાપાએ કીધું છે એટલે નિશ્ચિંત થઈને સૂઈ જાઓ. અરે, આ શું થયું? જે ટ્રેનમાં મારે કાલે જવાનું હતું એનું જ એક્સિડન્ટ થયું અને ઘણા બધા લોકોનો જીવ ગયો. અરે, આ ડબ્બો તો સાવ ગયો. મારે પણ આ જ ડબ્બામાં બેસવાનું હતું. જો હું ગયો તો બાપાએ ખરેખર મારી રક્ષા કરી. બાપાએ કીધું હતું કે જોબ ના હોય તો ચાલશે, પણ અમારે તમારી જરૂર છે. પ્રભુદાસ ના હોત તો? પ્રભુદાસ ના હોત તો મારા જીવનમાં શું થાત? બાપાની આજ્ઞા પણ ના પડત અને કદાચ હું જીવતો પણ ના હોત. હા મિત્ર, જે ટ્રેનમાં જવાનું હતું એ જ ટ્રેનનો એક્સિડન્ટ થયો. આ જીવ પ્રાણી માત્રને તો ફક્ત દેહની જ ચિંતા છે, પરંતુ ભગવાન ધારક સંતને આપણી આત્માની યાત્રા કઈ રીતે પ્રભુ તરફ ચાલે એની જ ચિંતા છે. બાપાની આજ્ઞા તો હતી કે રોકાઈ જાઓ, પરંતુ પ્રભુદાસભાઈ જેવો મિત્ર ના હોત તો એ યુવક હોત કે નહીં એ પણ એક પ્રશ્ન છે. મિત્રો, એવું નથી કે પ્રભુદારક સંત ફક્ત ભવિષ્યને જ જોઈ શકે છે, પરંતુ એ કહે એ જ ભવિષ્ય બની જાય છે. જર્મની જેવા દેશમાં સુવિધા તો મળે, ફ્રીડમ પણ મળે અને સારી સેલેરી પણ મળે, પરંતુ જો જીવનમાં સાચા મિત્ર ના હોય તો આ બધું હોવા છતાં પણ આપણી ગાડી ક્યારે હાઈવે પરથી ડાયવર્ઝન લઈ લેશે એ ખબર નહીં રહે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુવકોને હંમેશા કહેતા, જેના મિત્રો સરસ એની જિંદગી સફળ. હા, સફળ જીવન પાછળ ખાલી સુવિધા જ નહીં,
પરંતુ એક નિરંતર મોટિવેશન અને ગાઈડન્સ આપવાવાળા કોઈ પ્રભુદાસભાઈ જેવા મિત્ર જોઈએ, જે તમને કોઈ પણ પરિસ્થિતિમાં નીચે પડવા ના દે. બર્લિનની ધરતી પર યોગીજી મહારાજ અને પ્રભુદાસભાઈ પ્રત્યક્ષ તો નથી, પરંતુ આજે આ ધરતી ઉપર યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીને ધારીને વિચરણ કરતા એવા પ્રબોધ સ્વામી નિરંતર આપણી રક્ષામાં છે. અને બ્રહ્મવિહારી સ્વામી અને મનીભાઈ જેવા સાચા મિત્ર જે જીવનની હરેક પળે પ્રભુમય જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે. રમેશને પ્રભુદાસભાઈ મળ્યા, પણ આ સમયમાં જર્મનીમાં જેમને બ્રહ્મવિહારી સ્વામી અને મનીભાઈ મળ્યા અને સાચું માર્ગદર્શન મળ્યું એવા યુવકોને આપણે સાંભળીએ. જય સ્વામિનારાયણ. મારું નામ નિર્માન છે અને હું બર્લિનમાં રહું છું. ડિસેમ્બર 2023 મારી જોબ જતી રહી હતી. મારી પાસે ખાલી 3 જ મહિનાનો સમય હતો. એ પછી મારે ઇન્ડિયા પરમનન્ટ પાછું જવું પડત હતું. તો 300થી વધારે એપ્લિકેશન કર્યા પછી અને 34 ફાઇનલ ઇન્ટરવ્યૂ આપ્યા પછી તો પણ જોબ મળે નહીં. એક બાજુ વિઝાનો પ્રેશર વધતું હતું, બીજી બાજુ જોબનું ફ્રસ્ટ્રેશન હતું. અને આ દરમિયાન મારા વિઝાનો સમય ટૂંકો થતો ઓલમોસ્ટ માઇનસમાં આવી ગયો હતો. મારા વિઝા પતી ગયા હતા. તો એક દિવસ બ્રહ્મવિહારી સ્વામીને મેં પ્રાર્થના કરી અને પછી બ્રહ્મવિહારી સ્વામીએ અને અશોકભાઈએ એક દિવસ મને ગુરુહરિના દર્શન કરાવ્યા. ગુરુહરિના દર્શન કર્યા પછી ગુરુહરિને પ્રાર્થના કરી. તો ગુરુહરિએ કીધું કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરીશું, તમે પણ ભજન કરજો. તો ખાલી આટલું વાક્ય સાંભળ્યા પછી મારા દિલમાં, મારા હૃદયમાં ક્યાંથી બળ આવી ગયું મને નથી ખબર. પણ પછી જે કંપનીમાંથી મને સેકન્ડ રાઉન્ડમાં કેન્સલેશન આવી ગયું હતું, એ જ કંપનીનું મને પાછું ઇન્ટરવ્યૂ આવ્યું અને વિધિન અ વીક મેં ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં બીજા જ દિવસે મને કોન્ટ્રાક્ટ આવી ગયો. આમ તો જોઈએ કે જોબ મળવાની શક્યતા હતી જ નહીં. મારે ઇન્ડિયા પરમનન્ટ પાછું જવા જેવું થઈ ગયું હતું. પણ આજે મારી પાસે બ્રહ્મવિહારી સ્વામી અને મનીભાઈ જેવા સાચા મિત્ર હતા જીવનમાં, અને પ્રબોધજીવન સ્વામી જેવા ભગવાન ધારક સંત હતા, તો આજે મારે ઇન્ડિયા પાછું જવું ન પડ્યું. આજે જોઈએ કે એક સાચા મિત્ર જીવનમાં હોવાથી અને આવા ભગવતી હોવાથી આપણું સ્થૂળ રીતે તો જતન થાય છે, પણ એની સાથે સાથે દોસ્તી રાખવાથી આજે મારા જર્મની અને અહીંયા આત્માના પણ વિઝા ગુરુહરિએ અને ભગવતીએ પરમનન્ટ કરી આપ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ વરુણ છે. મેં મારું બર્લિનથી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી એવું થયું કે જોબ અપ્લાય કરતો હતો પણ જોબ મળતી જ નથી. અને મળે તો બી એવી જગ્યાએ મળે કે જ્યાં સત્સંગ ન હોય કાંઈ ન હોય. એટલે પછી મનીભાઈ કીધું કે સોફ્ટવેર અને આઈટીમાં ટ્રાય કરો. એટલે પછી સોફ્ટવેરનું શીખવાનું ચાલુ કર્યું, ડિફરન્ટ ટેકનોલોજી શીખી અને 1 વર્ષમાં જર્મન લેંગ્વેજ શીખી લીધી, ટેકનોલોજી શીખી અને સ્ટીલ 100 એપ્લિકેશન કરી, 200 એપ્લિકેશન કરી, 300 એપ્લિકેશન કરી, પણ મને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન આવ્યો. અને મારા વિઝા બી સેમ 3 કે 4 મહિનામાં પતવાની તૈયારી હતી. પછી હું એટલો તો ફ્રસ્ટ્રેટ થઈ ગયો, ટેન્શનમાં હતો. તો મેં કીધું કેમ થશે, ક્યારે થશે ને કેવી રીતે થશે, એ પ્રશ્નમાં હતો. તો પછી મેં મનીભાઈને મળ્યો અને મનીભાઈએ એવું કીધું, વરુણ ચિંતા કરીશ નહીં, સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી આપણી સાથે જ છે, તારું કાંઈ અહિત નહીં થાય, તું ખાલી ભજન કર અને એમની સાથે કોન્સ્ટન્ટલી ફ્રેન્ડશીપ વધારતો જા અને સભા ભરતો જા. અને અત્યારનો ટાઈમ એવો છે કે હવે મને અત્યારે એક સરસ સોફ્ટવેર ડેવલપમેન્ટની જોબ મળી છે અને અત્યારે હું એક સારી જગ્યાએ જોબ કરી રહ્યો છું. અને હું અગર એવું માનું કે હું જે બી છું અત્યારે મનીભાઈનું માર્ગદર્શન અને મનીભાઈની મિત્રતા અને મનીભાઈની હૂંફને લઈને છું. જય સ્વામિનારાયણ. દાસના દાસ. જય સ્વામિનારાયણ. દાસના દાસ.
જેવી રીતે રમેશની રક્ષા થઈ એવી જ રીતે મારી પણ રક્ષા થઈ. 2019માં હું જર્મની માસ્ટર સ્ટડી કરવા માટે આવ્યો અને મને એક રોગ થયો. એ રોગમાં એવું કે જ્યારે વેધર ચેન્જ થાય એટલે મને લંગ્સમાં ઇન્ફેક્શન થઈ જાય, લંગ્સમાં દુખાવા લાગે, ઉધરસ થાય, કફિંગ ચાલુ ને ચાલુ રહે. હવે એ એવરી વિન્ટર થાય. એટલે આ વસ્તુ 2020માં હું ઓક્ટોબરમાં ફર્સ્ટ ટાઈમ હું એડમિટ થયો. હવે એ લોકો દર વખતે બ્રોન્કોસ્કોપી કરે. એ બ્રોન્કોસ્કોપીમાં કેમેરો અહીંયા અંદર ઉતારે અને લંગ્સની અંદર બધું જોવે કેટલું ફ્લડ છે અને બધું. અને એ પ્રોસેસ એટલી પેઇનફુલ હોય કે તમારે અઠવાડિયા સુધી એમને હોસ્પિટલમાં રેસ્ટ કરવો પડે. એટલે મને થ્રોટમાં દુખાવો થાય, તાવ આવે, વીકનેસ જેવું ફીલ થાય. આવું સતત એવરી વિન્ટર થતું ગયું. 2020માં એડમિટ થયો, 2021માં એડમિટ થયો, 2022માં એડમિટ થયો. એવરી યર એટેક આવે. અને 2022માં જ્યારે એડમિટ થયો એના 3 મહિના પછી ફરી પાછો એટેક આવ્યો સપ્ટેમ્બર એન્ડિંગમાં. એટલે મેં કોન્ટેક્ટ કર્યો મનીભાઈને અને બ્રહ્મવિહારી સ્વામીજીને અને મેં વાત કરી કે સ્વામીજી હવે સહન નથી થતું. ઇન્ડિયામાં પણ આ પ્રોબ્લેમ હતો પણ આટલો બધો નહોતો. અને આ લોકોએ 3 વખત બ્રોન્કોસ્કોપી કરી છતાં પણ એનો કોઈ સોલ્યુશન નથી. હવે મારે આશીર્વાદ લેવા છે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના. એટલે મને કોન્ટેક્ટ કરાવડાયો બ્રહ્મવિહારી સ્વામીજીએ ગુરુહરિ સાથે અને પ્રાર્થના કરી કે સ્વામીજી આવું આવું થાય છે, સ્ટડીમાં પણ ફોકસ રહેતું નથી. અને 11 ઓક્ટોબર 2022ના દિવસે એ મેં બ્લેસિંગ્સ લીધા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી એ ફરી એટેક આવ્યો નથી અને ફરી મારે એડમિટ થવું પડ્યું નથી. જેવી રીતે રમેશની રક્ષા થઈ, જેવી રીતે બાપાએ રક્ષા કરી, એવી રીતે જો આપણે આપણી રક્ષા કરવી હોય તો આપણા જીવનમાં જો પ્રભુ તારક સંત એવા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની જો ગોદ મળે તો આપણી રક્ષા થવાની છે. જય 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 સ્વામિનારાયણ. જેના મિત્રો સરસ એની જિંદગી સફળ, એ સૂત્રને આપણું બનાવવા માટે આપણી સમક્ષ જે આખી હરિપ્રબોધમ ડ્રામા ટીમ જર્મનીએ હાહાગરથલ કરી તે બદલ સૌને આપણે તાળીઓના કડગડાટથી વધાવીએ. ડ્રામા ટીમના સૌ ભૂલકાઓને પ્રાર્થના કરીશું ડ્રામા ટીમના ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા માટે આવે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના દર્શન કરવા માટે આવે ડ્રામા ટીમ. વી વુડ લાઈક ટુ ઇન્વાઇટ ધ એન્ટાયર ડ્રામા ટીમ વિથ ડાયરેક્ટર્સ અને ઓલ્સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ મણિભાઈ એન્ડ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી સ્મૃતિ એ લોકોની નીચેથી જ લઈ લઈશું. ડ્રામા ટીમને પ્રાર્થના કરીશું. તાળીઓના ગડગડાટથી આપણે આ દીકરાઓએ આપણા માટે જે સરસ રીતે આ જેના મિત્રો સરસ એની જિંદગી સફળ એ સૂત્ર આપણું પોતાનું બને તે માટે એ જે ભક્તોએ આગળથલ કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આપણે બધા બેઠા બેઠા જ ઉપલી લાઈન સેવક બોલશે અને નીચલી લાઈન આપણે જોરથી એને બોલવાની છે. ઉપલી લાઈન એટલે શું? જેના મિત્રો
સારા. નીચલી લાઈન એટલે શું? એની જિંદગી. જેના મિત્રો સારા. આપણે જોરથી બોલવું છે. હા, જેના મિત્રો સારા. મારે બધાનો અવાજ નથી આવતો. જેના મિત્રો સારા. જેના મિત્રો સારા. જેના મિત્રો સારા.